ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને ગાઈસ 9 વાગી ગયા છે સવારના, અને મને એટકી ચાલુ થઈ ગઈ. અને અત્યારમાં આપણે ગાયો લઈ અને નીકળી જવાનું છે ગાઈસ વાડીએ. કાલે ગયા હતા ક્યાં? કાલે ક્યાં ગયા હતા? કાલે ખીચડો દેવા અને તેડવા દીદીને. દીદીને લઈ આવ્યા? હા, તો ખીચડો દઈ આવ્યા. ખીચડો દઈ આવ્યા. મજા આવી હતી. મજા આવી? દીદીને ઘરે બહુ મજા આવી હતી. ઓકે. એકચ્યુઅલી અમારા દીદી બહુ ફની છે. આપણને ઠંડી લાગે તો આપણે તો સ્વેટર પહેરી લઈએ, પણ ગાયોને ઠંડી લાગે તો એના માટે વ્યવસ્થા કંઈક કરવી પડે. એટલે આ ગુણિયાનું પ્રકાશભાઈ અને મીનાક્ષી દીદી એ બાંધી દીધું છે, એટલે ગાયોને પણ ઠંડી ના લાગે. અને ગાયો જો શાંતિથી બેસી ગઈ છે અંદર. જો ગઈ ગોરલ અને ગાય અને આપણી શિવલો. અને હવે આજે આપણે થોડુંક લેટ થઈ ગઈ છે વાડીએ જવાનું, અને હવે બંને ગાયોને લઈ અને નીકળી જવાનું છે. માખું કવરાવીશ એવું કેમ લાગે. આજે અમારી જય શ્રી કૃષ્ણ. આજે અમારા નવા ફેમિલી મેમ્બર આવી ગયા છે. અમારી નવી ગાય આવી ગઈ છે, અને જે અમારું સરપ્રાઈઝ હતું ફાઇનલી તમને લોકોને આજે ખબર પડી જ ગઈ હશે. અને હજી થોડોક મગજ તેજ છે ગાયો, એટલે આમ કરશે. અને આ અમારી નાની એવી વાછડી ગાય આવેલી છે, થોડીક બીવે છે, કેમ કે ખબર નહીં કેમ બીવી છે એ બિચારી. હજી એને નાની એવી છે. કેટલા મહિનાની છે? 2 મહિનાની છે. અને આને એની વાછડી પાસે આવે એની મમ્મીને જો. હવે અમારી ગાયો વધી ગઈ છે. આ એક વાછડી આ અમારી ઓલરેડી હતી ગોરલ ઈ, પછી આ નવી ગાય આવી ગઈ છે ઈ. મમ્મી અહીંયા કરી રહ્યા છે ગોરીને કાઉ મિલ્ક. મમ્મી અહીંયા છે શિવ, અને શિવ એ જો શિવને છે ને ઓલું નહીં એને મોરી કહેવાય. મોરી પહેરાવી દીધી છે ને તો શિવને નથી ગમતું, અને શિવ ઇમોશનલ થઈ ગઈ છે. જો બેન અત્યારમાં ગોરલને ફેરવા માંડ્યા છે હથલો, કેમ કે હમણાં પ્રકાશભાઈ 2 દિવસથી ફેરવો નથી એવું મને લાગે. કેમ કે હું વાડીએ જતી ત્યારે મેં હાથ ફેરવો ને તો આમ કેવું લાગે. આ રીતે ગાયને હથલો ફેરવવામાં આવે ને તો એને બહુ મજા આવે. કેમ કે રૂવાતી હોય ને વહી નીકળી જાય. અને જો અમારી જે નવી ગાય એવી છે ને એ થોડીક આવી, આનું નામ પણ આપણે નામકરણ પણ કરશું, પણ હજી વિચાર્યું નથી. અને પછી આ ગાયનું નામ પણ કંઈક આપણે પાડી દઈશું. અચ્છા, મારી નવી ગાય અહીંયા આવી ગયા છે પ્રકાશભાઈ. હલો પ્રકાશભાઈ, કેમ છો બધા? જો ગાયો માટે અહીંયા આડું આવી ગયું ઓલું છે.